અમદાવાદમાં ફરી એકવાર સાયબર ઠગાઈનો મોટો ભાંડો। ઘરે બેઠા બેઠા અમેરિકાના નાગરિકોને નિશાન બનાવી કરોડોની છેતરપિંડી કરતો શખ્સ અમદાવાદ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। દાણી લીમડા વિસ્તારમાંથી ઝડપાયેલો સાહિલ મિર્ઝા પર આરોપ છે કે તેમને અમેરિકાના નાગરિકોને લોન આપવાની લાલચ આપતો હતો। સૌપ્રથમ અમેરિકાના નાગરિકોનો ડેટા મેળવતો, પછી ગૂગલ વોઇસ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમની સાથે સંપર્ક કરતો અને ત્યારબાદ લોન મંજૂર કરવાના નામે પ્રોસેસિંગ ફીસ અને સિક્યુરિટી ડિપોઝિટ માંગતો। ઠગાઈનો ખેલ એટલો ચાલાક હતો કે તમારો ક્રેડિટ સ્કોર ઓછો કહીને $100 થી $500 સુધીની રકમ વસૂલ। અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં ચાલતા કથિત ફેક કોલ સેન્ટર પર પોલીસે દરોડા પાડીને લેપટોપ અને મોબાઈલ ફોન સહિતના પુરાવા કબજે કર્યા। હવે સવાલ એ છે કે અમેરિકાના નાગરિકોનો ડેટા આરોપી સુધી પહોંચ્યો કેવી રીતે અને આ રેકેટમાં હજુ કેટલા લોકો સામેલ છે। પોલીસ હવે આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। સાયબર ગુનેગારો હવે દેશની નહીં પરંતુ વિદેશની જનતાઓને પણ નિશાને બનાવી રહ્યા છે। આવા તાજા અને સચોટ સમાચાર માટે નવજીવન સાથે જોડાયેલા રહો। વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।